છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ગણાતા એવા બોડેલી પંથકમાં આ વર્ષે ખેડૂતો દ્વારા મકાઈનું મબલખ ઉત્પાદન કરવામાં આવ્યું, પરંતુ આ ખુશી હવે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહી છે। સરકાર દ્વારા મકાઈના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છતાં બોડેલી એપીએમસી ખાતે આજ દિન સુધી સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતે ખેડૂતો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને બોડેલી એપીએમસી અધ્યક્ષને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે। તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા। તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ, એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા। શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા। વીરેન્દ્ર દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।